સંબંધોનું ખૂન, લોહીનો સંબંધ લજવાયો. પિતરાઈ ભાઈએ નિપજાવી હત્યા. સુરત શહેરમાં ફરી એકવાર લોહીનો સંબંધ લજવાયો છે. શહેરના રાંદેર વિસ્તારમાં ભાઈએ જ ભાઈની હત્યા કર્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી. રમજાનના પવિત્ર માસ દરમિયાન સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પિતરાઈ ભાઈએ 20 વર્ષીય યુવકની ચપ્પુના ઘા ઝીકી નિર્મમ હત્યા કરી નાખી. જે ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. જોકે પોલીસે ગણતરીના કલાકમાં જ હત્યારા ભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મામાના ઘરે ફરવા આવતા મળ્યું મોત. અપશબ્દો બોલતા ખેલાયો લોહિયાળ ખેલ. મળતી માહિતી મુજબ 20 વર્ષીય સુલતાન અહેમદ શેખ મૂળ મહારાષ્ટ્રના માલેગાંવનો રહેવાસી હતો. રમજાન માસની રજાઓ ગાળવા અને તહેવારની ઉજવણી માટે તે થોડા દિવસો પહેલા જ રાંદેર વિસ્તારમાં રહેતા તેના મામાના ઘરે ફરવા માટે આવ્યો હતો. સુલતાન પોતે મજૂરી કામ કરીને પરિવારને મદદરૂપ થતો હતો, પરંતુ તેને ખબર નહોતી કે મામાના ઘરે આવેલી આ મુલાકાત તેની છેલ્લી મુલાકાત બની જશે. પોલીસ તપાસમાં હત્યાનું મુખ્ય કારણ સામે આવ્યું છે કે જમતી વખતે બોલાચાલી દરમિયાન આરોપી આમિર શેખે સુલતાનની માતા વિશે અપશબ્દો ઉચ્ચાર્યા હતા. પોતાની માતા માટે ખરાબ શબ્દો સાંભળતા જ સુલતાન ઉશ્કેરાઈ ગયો હતો અને ગાળાગાળી બાદ મામલો મારામારી સુધી પહોંચી ગયો. આક્રોશમાં આવીને આમિરે ઘરમાં પડેલું તીક્ષ્ણ ચપ્પુ ઉપાડી લીધું અને કંઈ પણ વિચાર્યા વગર સુલતાન પર હુમલો કરી દીધો. આમિરે સુલતાને ચપ્પુના જીવલેણ ઘા ઝીકી દેતા સુલતાન લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. પરિવારજનો તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ગંભીર ઇજાઓના કારણે તેનું મોત થયું. પોતાના મામાને ત્યાં પોતાની માતા સાથે રમઝાન માસ નિમિત્તે આવેલ. જે ઘટનાક્રમમાં મૃતકની માતા સાથે આરોપી દ્વારા હસી મજાકમાં થોડો નાનો એવો ઝઘડો થયેલ અને આ ઝઘડામાં મૃતક અલ્લાહ રખા વચ્ચે કૂદેલ અને આરોપી સાથે ઝપાઝપી પણ થયેલી નાની એવી. આરોપી દ્વારા રમઝાન માસ નિમિત્તે જે તરબૂચ કાપવા માટેની જે તૈયારી ચાલતી હતી અને તરબૂચ કાપવાનું નાનું ચપ્પુ બાજુમાં પડેલું તે મૃતકને અચાનક મારી દીધેલ. એક જ ઘામાં છાતીમાં વાગવાથી મૃતકની જે મોત નીપજેલ. બનાવની જાણ થતાં જ રાંદેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી હત્યાનો ગુનો દાખલ કર્યો છે. ઘટના બાદ આરોપી મહારાષ્ટ્રના માલેગાંવ તરફ ભાગી જવાની તૈયારીમાં હતો અને તેણે થેલામાં કપડાં પણ પેક કરી લીધા હતા. પરંતુ રાંદેર પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી પિતરાઈ ભાઈ અલ્લાહ રકા ઉર્ફે આમિર શેખની ધરપકડ કરી લીધી છે. ત્યારબાદ મૃતકની માતાની ફરિયાદના આધારે આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જે આરોપી છે તે અને મૃતક બંને સગા મામા ફઈના ભાઈઓ થાય છે અને જે મૃતક છે તે અલ્લાહ રખા અંસારી દરેક રમઝાન માસ નિમિત્તે પોતાના મામાને ત્યાં રોકાવા માટે આવે છે. આરોપી બ્રિટાનિયા કંપનીમાં બિસ્કિટની ડિલિવરી માટેની ટેમ્પોની ડ્રાઇવિંગ કરે છે. આ સમગ્ર ઘટના એક નાના એવા હસી મજાકમાંથી ઉગ્ર સ્વરૂપ ધારણ કરેલ અને તેના અંતિમ પરિણામ રૂપે એક હત્યાનો બનાવ બનેલ છે. એક અપશબ્દથી ભાઈ જ ભાઈનો હત્યારો બની જાય છે. મૃતક અને આરોપી બંને સગા મામા ફઈના ભાઈઓ છે. પૂછપરછમાં સામે આવ્યું છે કે બંને ભાઈઓ મજૂરી કામ કરતા હતા. હાલ પોલીસે હત્યામાં વપરાયેલું હથિયાર કબજે કરવાની તજવીજ હાથ ધરી છે. સુરતથી કીર્તેશ પટેલ, ન્યૂઝ 18.